હાય. તો મેં આજે જોડેલું છે ઈસુ ખ્રિસ્તના જન્મને ABCD સાથે. કેવી રીતે? તો ચાલો જોઈએ. પહેલાં તો AD અને BC ને અલગ પાડીએ. તો એમાં જે AD છે એને અલગ રાખ્યા અને BC છે તેને અલગ રાખ્યા. જેમાં AD છે તેનો મતલબ તેનો ફૂલ ફોર્મ છે એનો ડોમિની, કે જેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયે, એટલે કે ઈસવીસન, જેને આપણે ઈસવીસન કહીએ છીએ તે સમયો. અને જે BC છે એનો મતલબ છે કે બિફોર ક્રિસ્ત, જેનો અર્થ થાય છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયો, કે જેને આપણે ઈસવીસન પૂર્વે પણ કહીએ છીએ. તો આ છે ઈસવીસન અને આ છે ઈસવીસન પૂર્વે. ઓકે, બાય. હાય. તો મેં આજે જોડેલું છે ઈસુ ખ્રિસ્તના જન્મને ABCD સાથે. કેવી રીતે? તો ચાલો જોઈએ. પહેલાં